જનતાએ લબડ ધક્કે લેતા કાઉન્સિલરો ચિંતિત। વડોદરામાં અમારા લીધે લોકો પૂરમાં ડૂબ્યા। બીજેપી કાઉન્સિલર સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીને પણ માફી માંગવી જોઈએ, જનતાની માફી માંગવી જોઈએ એવું ભાણજી પટેલનું કહેવું છે। હવે તો સ્ટેન્ડિંગના સભ્યો પણ કહી રહ્યા છે કે ભૂલ થઈ છે। કોર્પોરેટર ભાણજી પટેલે કહ્યું કે હું માફી માંગુ છું। સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ છે ભાણજી પટેલ। વડોદરામાં પૂર આવ્યું તે માનવ સર્જિત પૂર હોવાના અનેક આક્ષેપો થઈ રહ્યા છે। ખુદ ભાજપના કોર્પોરેટરે પણ ગઈકાલે સામાન્ય સભામાં આ આક્ષેપો કર્યા। ત્યારે આજે આપણે વાત કરીશું વડોદરાના ભાજપના વધુ એક કોર્પોરેટર ભાણજીભાઈ પટેલ સાથે। તેમણે પણ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂઆત કરી છે। ભાણજીભાઈ, શું કહેશો, જે રીતના તમારા વિસ્તારમાં પહેલી વખત આટલું બધું પાણી આવ્યું અને ભૂકી કાસ બેક મારી, જે પાણીનો નિકાલ ન થયો, શું માનો છો તમે? જે પુરાણ થયું ભૂકી કાસમાં, સાંકડી કરી દેવામાં આવી, એના કારણે થયું એવું લાગે તમને? 2005માં આના કરતાં ડબલ પાણી મારા અડધા વિસ્તારની અંદર હતું, જે 10 દિવસે પાણી ઉતર્યું હતું। 1 મહિના સુધી સફાઈને બધી કામગીરી ચાલે હતી। એ જે 2005 કરતાં અત્યારે પાણી બહુ ઓછું હતું। જે મેં ભૂખીની રજૂઆત કરી કે ભૂખી દર 5 વર્ષે 5 યા 6 વર્ષે ભૂખીનું પાણી આવે છે અમારા વિસ્તારની અંદર। 5 વર્ષ થાય એટલે નાગરિકોએ 2 લાખ રૂપિયા તૈયાર રાખવાના ફર્નિચરના સોફાના, કે બિચારાનું ઇલેક્ટ્રોનિક આઇટમ બળી ગયું હોય। એટલા માટે આજ કમિશનર સાહેબને જે મેં કીધું કે ભાઈ તમે મને ભૂખીનું માપ આપો, કે ભૂખી કેટલા મીટરની છે, ને જે સમયે 2000ની આજુબાજુમાં કંઈક 4.5 મીટરની સીવમ અમારું છે, તે ગાડી ચેનલ બનેલી છે, તો એ સાચી બની છે ખોટી બની છે? વિશ્વામિત્રીનું તો પાણી એમને કોઈ અસર જ થઈ નથી। જે પહેલું પૂર આવ્યું, જે પાણી આવ્યું 35 ફૂટ વિશ્વામિત્રીથી, એ વખતે મારા વિસ્તારમાં પાણી જ નહોતું। વિશ્વામિત્રી બેક મારીને જે વરસાદી ગટરમાંથી પાણી બહાર આવતું હતું। જ્યારે વિશ્વામિત્રીનું લેવલ ઘટ્યું, કે જે રાત્રે 10 વાગે આપણે દરવાજા બંધ કર્યા ને પછી જે લેવલ ઘટવાનું ચાલુ થયું, એટલે મારા જે 2-4 સોસાયટી, જય યોગેશ્વરના 2-4 સોસાયટી છે, એમાં પાણી ઉતરવાનું ચાલુ થયું। ને એના રાત્રે સવારે 5 વાગે ભૂખીનો લેવલ ચાલુ થયું, ભૂખીનું પાણી આવવાનું ચાલુ થયું અને મારા વિસ્તારની અંદર ભરાવાનું ચાલુ થયું। ભૂખીનું પાણી આજુબાજુના ગામડાઓનું, મંજુસર સુધીના ગામડાઓનું આવે છે, તળાવોનું આવે છે। એક તળાવ ફાટે, બીજામાં બીજું, ત્રીજામાં ચોથામાં, એમ કરતું કરતું સાણી થઈને અમારા વિસ્તારમાં પ્રવેશી ને વિશ્વામિત્રીની અંદર જાય છે પાણી। ભૂખીના કાંસનું જે માપ હોય એ પણ રાખવું જોઈએ, એનાથી વધારે હોય એ તોડવું જ જોઈએ। એમાં હું નાગરિકો સાથે નાગરિકો, મારા ઘર બી પાણી, આટલા પૂર્વ મારા ઘરમાં બી પાણી હોય છે ને આજ મારો વિસ્તાર એટલે મારો પરિવાર કહેવાય, મારા પરિવારનું ઘર પાણીમાં હોય છે। ખોટું તો બિલકુલ ના થયું, લીગલી જે છે માપ પ્રમાણે આવવું જોઈએ। વડોદરા આપણો પરિવાર છે, આપણે જે સંકલનમાં બેઠતા હોય એ આપણે જવાબદાર વ્યક્તિઓ કહેવાય। કે કોઈ આપણાથી નાની ચૂક થઈ હોય, એમના સુધી પહોંચી ના વળ્યા હોય તો આપણે દિલગીરી વખતે માફી માગવી જોઈએ। મેં એવું કીધું ને હું બી માફી માગું કે કદાચ અમારે તમારા સુધી પહોંચી ના વળાયું હોય ને કદાચ અમે કોઈ કામમાં ઉણા ઉતર્યા હોય તો હું એમને બી માફી માગું। ગેરકાયદેસર બાંધકામોની રાહ ચિઠ્ઠી આપી દેવામાં આવે છે બિલ્ડરોને, એ બાબતનું કોઈ ધ્યાન કમિશનરને દોર્યું છે તમે? એના માટે જે ડુપ્લેક્સ મકાનની મેં વાત કરી, એના માટે ગેરકાયદે શું છે હું ચેક કરી એટલે ખબર પડે, એડવાન્સ તો મને ખબર પડે। પણ મારી બીજી એક રજૂઆત એમની હતી કે જેમ બને એમ જલ્દી વિશ્વામિત્રી કાંસ જે દબાણ થયેલા હોય ને ફટાફટ હટાવો અને જલ્દી એનો નિકાલ લાવો। એક સ્ટેન્ડિંગ સભ્યોના નાતે તેમને ખૂબ મોટી વાત પહેલી વખત કેમેરા સામે કરી છે કે તેઓ પ્રજાની માફી માંગી રહ્યા છે, કારણ કે જે પૂર આવ્યું તે પૂરમાં ક્યાંક ને ક્યાંક સંકલનમાં તેઓ પોતે પણ બેસતા હોય છે અને તેના કારણે તેમને એક દુઃખ વ્યક્ત કર્યું છે। સાથે જ એવી પણ માંગણી કરી છે કે ભૂકી કાસ જે છે તે સાંકડી થઈ ગઈ છે, તેને ફરીથી તેના જે ઓરિજિનલ જે છે તેની માપ તેમાં લાવવામાં આવે અને પ્રજાજનોને જે પૂરમાં પાણીમાં તેઓ ધકેલ્યા છે તેમાંથી મુક્તિ અપાવવામાં આવે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। સમાચારો મળી રહ્યા છે વડોદરાના